જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજે હું કાજુ ગાંઠિયાનું શાક બનાવું છું, એ રેસીપી તમને બતાવું અને હાલો સામગ્રી પણ બતાવું તમને। આ ટમેટાની ગ્રેવી છે, આ ડુંગળીની ગ્રેવી, આ આદુ મેં ખાંડણીમાં ખાંડી લીધું અને લસણ એમાં મેં હળદર ને એવું નાખ્યું એટલે આવો કલર દેખાય છે। હળદર, ધાણા જીરું અને મીઠું, ચટણી થોડીક નાખી અને કોથમરી અને આ ગાંઠિયા ભાવનગરી છે અને એક મરચું ઝીણી ઝીણી કટકી કરી લીધી અને કાજુ। હવે આપણે કાજુને ઘીમાં આપણે ફ્રાય કરી લઈ એ બતાવું। કઢાઈ ગરમ કરવા મેલી દીધી, હવે ઘી નાખી દઉં। હાલો કાજુ નાખી દેવાનું, ઘી ગરમ થઈ ગયું છે। કાજુ ઘીમાં ફ્રાય કરે ને એટલે થોડા ખારા થાય, ક્રિસ્પી, અને ટેસ્ટ શાકમાં કઈક અલગ થઈ જાય, ઘી ને તેલ બે હોય ને એટલે। વઘાર તો આપણે તેલમાં જ કરવાનો છે, પણ આ કાજુ જ ખાલી આપણે આમાં ફ્રાય કરવાના છે। આ 5-6 મિનિટ સુધી આપણે રાખ્યા તો જો આવી રીતના થઈ ગયા છે। હવે આને આપણે એક વાસણમાં લઈ લઈ। જો આવી રીતના થઈ ગયા છે। હવે આપણે આ જ કઢાઈમાં તેલ ગરમ કરવા મેલી દઉં। હવે તેલ નાખી દઉં। તો તેલ તો જાજુ જોહે। તેલ ગરમ થોડુંક થઈ ગયું છે, હવે આ તજ અને બાદી આપણે થોડાક નાખી એટલે સ્વાદ સારો આવે। થોડીક રાઈ, જીરું, હિંગ, હવે ડુંગળીની ગ્રેવી નાખી દઉં। હવે એમાં લીલા મરચાં નાખી દઉં। ડુંગળીની ગ્રેવી કરેલી છે ને એટલે બહુ ચડતા વાર નહીં લાગે, ઝીણી ઝીણી કટકી કરેલી હોત ને તો વાર લાગે થોડી, એટલે આપણે મરચાંની કટકી નાખી દીધી અંદર। આદુ એ આમ જ નાખી દઉં તેલમાં। આ બધું મિક્સ કરી નાખું હું। ડુંગળી ને લસણ ને આદુ, હવે આપણે લસણ વાળી ચટણી, લસણ વાળી ચટણીમાં જો આપણે હળદર થોડીક નાખી હતી ને એટલે આવો કલર લાગે। હે ડુંગળી ને બધું ચડી ગયું છે, ટમેટાની ગ્રેવી નાખી દઈ। હવે આ ચડે ને આમાં જ આપણે થોડો થોડો મસાલો પાછો બધો નાખી। મીઠું મેં લસણમાં નાખ્યું હતું, લસણ ખાંડવામાં એટલે તોય થોડુંક નાખી દઉં।
થોડીક હળદર, એક ચમચી ચટણી, ધાણા જીરું થોડુંક નાખ્યું, ગરમ મસાલો આપણે પછી નાખશું. જો આવું તીખું કરવું હોય ને તો હજી થોડી ચટણી નાખજો, મેં બહુ નથી નાખી. અને હવે એક વાટકી પાણી નાખી દઉં. અને આમાં છાશ નાખવી હોય ને તોય નખાય, છાશ ને પાણી બે અડધી અડધી વાટકી, પણ મેં ખાલી પાણી જ નાખ્યું છે, એનાથી ને ટેસ્ટ સારો આવશે. હવે આપણે એને 5 મિનિટ આપણે ઢાંકી અને ચડવા દઈએ બધો મસાલો. 5 મિનિટ પછી આપણે જોઈએ કેવું થયું. હાલો 5 મિનિટ થઈ ગયા, આપણે જોઈએ. તો કલર સરસ આવી ગયો છે. હવે કાજુ નાખી દઈ. હવે આમાં જ હું થોડીક ખાંડ નાખું. ખાંડ નાખવી હોય તો નાખજો, પણ તીખું ન લાગે એના માટે થોડુંક આપણે નાખીએ. હવે કોથમરી નાખી દઉં. હવે આમાં જ થોડોક ગરમ મસાલો હવે ઉપરથી નાખું. પેલા ગરમ મસાલો નતો નાખ્યો, એટલે હવે નાખો. જુઓ, હવે આમાં થોડુંક લીંબુ નાખી દઉં. બહુ જજી નથી નાખવાનું, થોડુંક જ નાખ્યું છે. હવે હાવ ધીમો ગેસ કરી અને ગાંઠિયા બધા નાખી દઉં. જો કાજુ ગાંઠિયાનું શાક થઈ ગયું તૈયાર. અને હવે ગેસ બંધ કરી દઉં હું. જો થઈ ગયું તૈયાર કાજુ ગાંઠિયાનું શાક. આવી રીતના બધા જરૂરથી ઘરે ટ્રાય કરજો. કાજુ ગાંઠિયાનું શાક થઈ ગયું તૈયાર. હવે એમાં થોડીક કોથમરી નાખી દઉં. હાલો, કાજુ ગાંઠિયાનું શાક થઈ ગયું તૈયાર. કેવું બન્યું છે એ પણ કહેજો. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવી રેસીપી સાથે નવા વિડીયોમાં મળશું.